માત્રથી જીવના સકલ મનોરથોને પૂરા કરી દેતા હોય છે. પલ્લા પર્યંક પર્યંક છે એની ટીકામાં પણ ઘણા વ્યાખ્યાઓ કરતા કહું, પલ્લામાં ઝૂલતા ઝૂલતા અનેક પ્રકારના જીવો દર્શન કરવા આવે છે. કોઈ પ્રૌઢ ભાવના છે, કોઈ માધુર્ય ભાવના છે, કોઈ બાલ ભાવના છે, અને પ્રભુ બધા સામે દ્રષ્ટિ કરી જેનો જેવો ભાવ છે એવા રસનો અનુભવ કરાવી રહ્યા છે. દ્રષ્ટિ માત્રથી ભાવનું દાન ઠાકોરજી કરે છે. એવી ઘણી બધી દ્રષ્ટિ માટે તો મૂળ વાત અહીંયા જે કહ્યું, નૈન ભર દેખ, આંખો ભરીને જો. અહીંયા અધૂરો પ્યાલો ન રહેવો જોઈએ, અહીંયા તો છલકાવો જોઈએ. પીબત ન અઘઈએ, આપણે ત્યાં તો પીતા પીતા તૃપ્તિ ન થાય. પીબત તૃપ્તિ, કમલ મુખત દેખત તૃપ્તિ ન હોય, તૃપ્તિ ન થાય, છલકાય આંખોથી. નૈન ભર દેખ, હરિરાયજી દ્રષ્ટિ કરાવે. જ્યારે તમે યમુનાજીના દર્શન કરવા જાઓ ત્યારે સાક્ષાત યમુનાજીના દર્શન થાય છે. તો કે અલૌકિક દ્રષ્ટિ કરો ત્યારે અરે તમારી જે દ્રષ્ટિ છે એનાથી કરાવો. તમે યમુનાજીના તટ પર જાઓ એટલે શું કરો? સીડી ઉતરી, સીડીમાં જયારે ચડો ત્યારે સામે શું દેખાય? યમુનાજી દેખાય, હે ને? વહેતા દેખાય. અને વહેતા દેખાય એટલે શું દેખાય યમુનાજીમાં? તરંગ ભુજ કંકણ. દૂર ઉભા ઉભા ઉપરથી તમને શું દેખાય? યમુનાજીની લહેરો. તો કે આ લહેરો નથી, ભુજા છે. એટલે તમને વર્ષોથી છૂટા પડેલા બાળકને જોઈ માં શું કરે? આવ બેટા, પોતાની બાહુને ફેલાવે ને. એટલે હવે જયારે યમુનાજીના દર્શન કરવા જાઓ ને અને ઘાટ ઉપર ઉભા હો અને યમુનાજીને જુઓ અને એમની તરંગોને જુઓ ત્યારે એમ જોજો કે આ લહેરો નથી, યમુનાજી તમને જોઈને પોતાની બાહુ પ્રસારીને બોલાવી રહ્યા છે, બેટા આવ મારી પાસે આવ. અને પછી તમે શું કરો? સીડીથી નીચે ઉતરી અને યમુનાજીના તટ પર બેસી જાઓ. નિતંબ તટ સુંદર, એટલે તટ પર બેઠા એટલે શું? યમુનાજી ગોદ કરી છે, અને ગોદ કરી અને તમને ગોદમાં લઈ પોતાના ખોળામાં પધરાવી દીધા. અને તમે યમુનાજીની ગોદમાં બેઠા છો, તટમાં નથી બેઠા. અને ત્યાં ગોદમાં બેસી, તટમાં બેસી તમે શું કરો? ન જાતુ યમ યાતના ભવતિ તે પય. પયના પાન યમુનાજી કરાવે. એટલે ગોદમાં લઈ અનંત જન્મોથી ભૂખ્યું બાળક, સુધાતુર બાળક માના કૃપા રસના પયપાન કરવા માંગતું હતું અને માએ ગોદમાં લીધી અને તમને પોતાના પયના પાન કરાવ્યા યમુનાજી. આ ભાવ કરે. અને જ્યારે આ રીતે દર્શન કરશો તો તમને અનુભવ થશે કે ભાઈ યમુનાજીને દર્શન નથી કર્યા પણ યમુનાજીએ મને પોતાના કૃપા રસના પાન કરાવી, મને બાલક રૂપે સ્વીકાર કરી લીધો યમુનાજી. આજે મારી માં બની ગઈ યમુનાજી. હા, નૈન ભર દેખ ભાનુ તનયા. તો કે શું જો? યમુનાજીને નૈન ભરીને શું જો? કે તમને દૂરથી ભ્રમર પડતા દેખાશે. મેં પહેલા જ ગઈકાલે જ કર્યું, યમુનાજીના દરેક અંગોનો વિચાર કરો. એ તટનો, એ ઘાટનો, એ સીડીનો, એ યમુનાજીના જલનો, એ લહેરનો, ચળકતા મોતીનો, એમાં ખીલેલા કમળોનો, એમાં આવેલા પુલીનોનો, બેટનો. દરેક અંગની ભાવાત્મકતા છે, વિશેષતા છે. દરેકમાં કાંઈક ને કાંઈક લીલાનો સંબંધ છે. એટલે જ્યારે ઠાકોરજી સ્વામીજી સાથે હાથ પકડીને ગોળ 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 ફુંદરડી ફરતા હોય, કેલી પિયસો કરે ભ્રમર તબહી પડે. એટલે કે યમુનાજીનો હાથ પકડી અને ઠાકોરજી મહારાસના, કારણ કે દ્વે દ્વે ગોપી બીચ બીચ માધો, આમ આખું પરિકર, આખું મંડળ હોય અને વચમાં ઠાકોરજી અને સ્વામીજી. આજે પ્રધાન યમુનાજી રાસના અધિષ્ઠાત્રી છે અને ઠાકોરજી અને યમુનાજી એકબીજાનો હાથ પકડી ફુંદરડી ફરી રહ્યા છે, ગોળ 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 ગોળ. અને કેલી પિયસો કરે ભ્રમર તબહી પડે. જ્યારે આવા ભ્રમર યમુનાજીમાં દેખાય તો ભાવ એ વિચારજો, જો ને યમુનાજી કેવા ઠાકોરજી સાથે રાસ ખેલી રહ્યા છે, રાસ કરી રહ્યા છે. એનો સંકેત યમુનાજીમાં દેખાતા એક એક ચિહ્નો જ્યારે યમુનાજીમાં પાસે જાઓ ને તો નૈન ભરો, નાકો ખોલીને અને એક એક અંગોનો આનંદ માણો. અમુક વાર બહુ દિવ્ય અને અલૌકિક સ્થાનમાં ઉભા રહીને પણ આપણે તુચ્છ વાતોમાં જ વ્યસ્ત રહી જઈએ છીએ. એ સ્થાનનો અને એ ક્ષણનો આનંદ ગુમાવીને આવતા હોઈએ છીએ. એ સમય ત્યાં પૂરેપૂરા જેના માટે ગયા છો એના થઈને રહો. ગિરિરાજજીના તટ પર છે તો દ્રષ્ટિ ને ચિત્ત ગિરિરાજજી પર જ હોવું જોઈએ. ત્યાં અનંત લીલાઓ છે. યમુનાજીના નિકટમાં છો તો યમુનાજીને મારે ક્ષણ ગુમાવવા નથી.
કારણ કે વર્ષના યા કેટલા વર્ષો પછી વ્રજમાં પહોંચતા હોઈએ, કેટલા વર્ષે, અને એમાંય કેટલા કલાકો યમુનાજીની પાસે રહેવાનો આપણને અવસર મળતો હોય, અને એમાંય એ કલાકો પણ જો ખોટી વાતોમાં સમાપ્ત થઈ જાય તો નુકસાન કોનું કરે? આપણે જ આપણું. કારણ કે આ ક્ષણ પાછી નથી મળવાની. આ ક્ષણ ક્યારે મળશે કોઈને ખબર નથી. અને જે દુર્લભ ક્ષણો હોય ને ગુમાવી ન દેવાય, એ સાધારણ વાતોમાં ખપાવી ન દેવાય. એની તો એક એક ક્ષણોને મણાય. એની મહત્તા છે ક્ષણોની. જ્યારે તમે યમુનાજીના તટ પર હો છો ત્યારે એક ક્ષણ બહુ પ્રિશિયસ હોય છે, બહુ દુર્લભ ક્ષણો તમારા માટે હોય છે. અને એ વાતો નકામી વાતોમાં ન જતી રહે. એક ક્ષણ એની સાવધાની રાખજો. નયન ભર દેખ. જો તો ખરા યમુનાજીના દર્શન તો કર. જો યમુનાજીના આદિ ભૌતિકના દર્શન કરો ને, એના અંગો જુઓ, અને એક આદિ દૈવિક સ્વરૂપના જુઓ. યમુનાજીનું આદિ દૈવિક સ્વરૂપ કે નયન ભર દેખ અપાર. હવે આદિ દૈવિક સ્વરૂપની વાત કરી તો મુકટ છે મસ્તક પર, કાચની ધારણ કરી છે. એટલે કે રાસમાં ઠાકોરજીના જે વસ્ત્ર શૃંગાર હોય એવા રાસના વસ્ત્રને શૃંગાર યમુનાજી ધર્યા છે. અનેક ભાવ એના બતાવ્યા. એક ભાવ તો એ બતાવ્યો કે માન લીલા થતી હતી, અને યમુનાજી ઠાકોરજીને મનાવવા માટે રાસમાં પ્રભુએ જેવા વસ્ત્ર ધર્યા શૃંગાર એવા પહેરીને જાય છે. કારણ કે ઠાકોરજી સ્વામીજી હારી ગયા, લલિતાજી હાર્યા, ચંદ્રાવલી હાર્યા, પણ પ્રભુનું માન દૂર થતું જ નથી. માન ધરવું એટલે રિસાબ. બધાને થયું કે માન દૂર નહીં થાય તો રાસ કેમ થશે? અને યમુનાજી પધાર્યા છે, અને યમુનાજીને જોઈને ઠાકોરજી ચોંકી ગયા. આ રાસમાં બીજા કૃષ્ણ ક્યાંથી આવી ગયા? કારણ કે ગુણ ધર્મ વર્ણ શ્રી કૃષ્ણ કે છે ઠાકોરજી જેવા, અને વસ્ત્ર શૃંગાર બી ધરે તો આબેહૂબ કૃષ્ણ લાગે. ચોંક્યા ને હસી પડ્યા. માન દૂર થયું, અને આ જ વસ્ત્ર શૃંગાર ધરી અને હવે સદાય અમારી કુંજમાં પધારજો એવા વચન ઠાકોરજીએ કહ્યા. એટલે યમુનાજી મુકુટ કાશીનો નયન ભર દેખ ભાનુ તનયા. નયન ભરીને જો. બીજો એક ભાવ એ બતાવ્યો કે જ્યારે ઠાકોરજી વેણુનાદ કરી અને બધા જ વ્રજભક્તોને બોલાવ્યા રાસ માટે, ત્યારે રાસ ખેલવા ઠાકોરજી ઉભા છે. કહ્યું રાસ ખેલીએ. સ્વામીજીએ કહ્યું પણ આ શ્રૃંગાર અને વસ્ત્ર આપના ઐશ્વર્ય છે. જ્યાં સુધી ઐશ્વર્ય ધર્યું હશે ત્યાં સુધી માધુર્ય કેમ પ્રગટ થશે? પહેલા આ વસ્ત્ર શૃંગાર વડા કરો તો રાસ થાય. ઠાકોરજી કહ્યું પણ વસ્ત્ર શૃંગાર કાઢીને જો ભૂમિ પર મૂકીશ તો આખા ભૂમિ ઉપર મારું ઐશ્વર્ય વ્યાપી જશે. ઉપાય એક જ છે, તમારામાંથી કોઈ એક મારા વસ્ત્ર શૃંગાર ધારણ કરે તો હું રાસ કરી શકું, પણ જે ધરશે એને રાસનું સુખ નહીં મળે. બધા જ ગોપીજનો શાંત થઈ ગયા. બે ડગલા આગળ આવ્યા. યમુનાજી, જો મારે કારણે બીજાને લાભ મળતો હોય તો હું વસ્ત્ર શૃંગાર ધરવા તૈયાર છું. અને યમુનાજીએ જ્યાં સુધી રાસ ચાલતો હતો ત્યાં સુધી મુકુટ કાશની ધારણ કરી, હાથમાં કમળની માળા લઈ યમુનાજી ઠાડા રહ્યા અને મહારાજના દર્શન થતા રહ્યા. ત્રીજો એક ભાવ એ બતાવ્યો કે જ્યારે વ્રજ છોડીને ઠાકોરજી મથુરા આવી રહ્યા છે, બધા જ રડી રહ્યા છે. રાધાજીને મનાવ્યા, બધાને મનાવ્યા, અને રડતી આંખે બધાએ વિદાય કર્યા. ઠાકોરજી આવ્યા, મથુરામાં વિશ્રામ ઘાટ પર બિરાજ્યા, અને આંખો બંધ કરે છે તો એમને રડતા વ્રજભક્તો દેખાય છે. પ્રભુને થયું કે મારા વિયોગમાં વ્રજભક્તોના પ્રાણ છૂટી જશે, શું કરું કે એમના પ્રાણ ટકેલા રહે? એટલે વિશ્રામ ઘાટે બિરાજમાન થઈ ઠાકોરજીએ યમુનાજીને યાદ કર્યા. યાદ કરતાની સાથે યમુનાજી સામે પ્રગટ થઈ ગયા. પ્રભુ, મારા માટે શું આજ્ઞા છે? મને કેમ યાદ કરી? કહ્યું કે આ વ્રજભક્તોના પ્રાણ મારા વિરહમાં છૂટી જશે. હે યમુનાજી, તમે બિલકુલ મારા જેવા દેખાવ છો. અને આમ કહી યમુનાજીને પોતાનો મુગટ લીલાનો ધરાવ્યો. પોતાની લીલાની કાચની જે સાક્ષી છે એ યમુનાજીને ધરાવીને કહ્યું, હવે કોઈ વિયોગ કોઈ વ્રજભક્તને થાય અને વિપ્રયોગ જ્યારે એવી ચરમ અવસ્થામાં પહોંચી જાય કે એના પ્રાણ છૂટવાની તૈયારી હોય, ત્યારે આ સ્વરૂપે એની સામે પ્રગટ થઈ જજો. એને એમ લાગશે કે સાક્ષાત ઠાકોરજી આવી ગયા અને એના પ્રાણ ટકી જશે. અને આમ કહી સ્વયં મહાપ્રભુજી આ ઠાકોરજીએ કમળની માળા યમુનાજીને પહેરાવી, અને ભક્ત રાખત યે હાર કરકે યમુનાજીના કંઠમાં યા હસ્તમાં રહેલી માળા એ સાધારણ નથી, એ વ્રજભક્તોના હૃદય છે. જ્યારે ઠાકોરજી મળે છે ત્યારે વ્રજભક્તોના હૃદય રૂપી માળાને યમુનાજી ઠાકોરજીના કંઠમાં ધરાવી એનું બ્રહ્મ સંબંધ સંપાદિત કરી દે છે. નયન ભર દેખ ભાનુ તનયા. આંખો ભરીને જુઓ આ યમુનાજીનું કેવું અલૌકિક સ્વરૂપ છે. કેલી પિયસો કરે ભ્રમર તબ હી પડે, શ્રમ જલ ભરત આનંદ જો મન મેં મનયા. અને શ્રમ બિંદુ પોતાના હૃદયમાં ભરી રહ્યા છે જે રાસમાં ઠાકોરજી પર. ચલત ટેડી હોય લેત પિયકો મોય. યમુનાજી તો ચાલતા છે ને, ઊભા નથી. તમે એમના ચરણને જોશો તો ચાલી રહ્યા છે. શ્રી મહાપ્રભુજી પણ એમ જોવો તો ચાલી રહ્યા છે.
ચલત ટેડી હોય. અને યમુનાજીનો પ્રવાહ તમે જુઓ, સીધો નથી પણ વાંકો ચૂકો. કંગ શૃંગાર શાસ્ત્રમાં આડું ચાલવું એ પણ રસ ઉદ્દીપન કરનારું છે. શૃંગાર શાસ્ત્રમાં વક્રતા છે ને એ રસવૃદ્ધિ કરનારી છે. એટલે દાનના અને જે લીલાના પદો કેવું હોય, ઠાકોરજી માંગવા આવે દાન આપ, તો ગોપીજનો કે હે કોઈ તેરે બાબા કી ચેરી, તા પર ધોટા નૈન નચાવત, હે કોઈ તેરે બાબા કી ચેરી, તારા બાબાના કોઈ ચેલા છીએ, તું માંગે ને અમે તને આપી દઈએ. અને આવા વાંકા ચૂકા વક્ર વચનો થાય અને ઠાકોરજી પણ કહે કે નહીં આપે, શું કરી લઈશ, શું કરીશ લેજો. અને ઠાકોરજી મટકી ઉઠાવીને ભાગે. ગોવર્ધન કી શિખરતે મોહન દીની ટેર, અંતરંગ સો કહત હે ગ્વાલિન રાખો ઘેર, નાગરી દાનની. અને અહીંયા ઠાકોરજી આ રીતે તો વક્રતા. અહીંયા પણ રાસમાં પણ ઠાકોરજી વેણુ નાદ કર્યા ને, બધા ગોપીજનો આવે. ઠાકોરજી સ્વાગતમ ભો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વર્જસ્યા નામે કશ્ચિત ભૂતાગમન કારણમ. કેમ આવ્યા છો? રાત્રિમાં આમ અવાય અને ધર્મોપદેશ કરવા લાગ્યા. અને ગોપીઓ આશ્ચર્યથી જુએ, બોલાવે પોતે અને પોતે પૂછે શા માટે આવે. પણ વક્રતા રસવૃદ્ધિ કરનારી છે. એમ અનેક તમે પદ સાહિત્યમાં જોશો તો ક્યાંક ને ક્યાંક રસવૃદ્ધિ માટે વક્ર વચન છે. પણ એ વક્રતા કોના મુખે? જો શૃંગાર શાસ્ત્ર એ જ છે. ઘણી વાર વાલા, અરે ગાડી તારા જેવી ચા બીજું કોઈ બનાવે, પણ એને ગાડી કે તોય મીઠું લાગે. કારણ કે એ પ્રેમ ઉદ્બોધન પણ ક્યાંક વક્ર વચનોની, જયારે વક્રતા આવે છે ત્યારે રસવૃદ્ધિ થાય છે. જેમ ભોજનમાં આપણે કહીએ કે ગળ્યું હોય ત્યારે થોડું કંઈક કડવું કે ફીકું બનાવે. એટલે રસપુરી બની હોય ત્યારે કારેલાનું શાક પણ જોડે બનાવતા હોઈએ, હે ને. આપણે તો થાળીનું એક પ્રકાર હોય છે ને, પણ ગુજરાતીઓમાં ખાસ હોય કે આની જોડે આ જ જાય ને આની જોડે આ જ જાય. ક્યાં જાય આ બધું? આની જોડે પાછું આ મૂકવું પડે. એટલે એ જે ફિક્સ હોય છે કે આની સાથે, કારણ એ ગળ્યાની સાથે થોડીક કડવાશ એ રસમાં અભિવૃદ્ધિ કરે છે. તો આ એક આપણો પ્રકાર છે એક રસવૃદ્ધિનો. તો ચલત ટેડી હોય લેટ પિયકો મોય. પ્રભુની આ વક્ર, યમુનાજીની આ વક્ર ચાલ છે ને, એ ઠાકોરજીનું ધ્યાન આકર્ષિત કરનારી છે. પ્રભુનું ધ્યાન એના પર ખેતા અને પિયકો મોહી, ઠાકોરજીને મોહિત કરનારી છે. અને કહ્યું ઇન બિના રહત નહીં એક છે નહીં. અને ઠાકોરજી પણ આમના વગર એક ક્ષણ રહી શકતા નથી. એવા સુંદર શ્રી યમુનાજી છે કે જેને બધાને મોહ્યા છે, એના શ્રી યમુનાજીએ મોહી લીધા છે. ઠાકોરજી પણ એમને પામવા માટે લાલાયિત રહે છે. એવા શ્રી યમુનાજી છે. રસિક પ્રીતમ રાસ કરત શ્રી યમુના પાસ. અને રાસના 3 સ્થાન આપણે ત્યાં કયા, ગિરિરાજજીમાં, વૃંદાવનમાં અને યમુનાજીમાં. એટલે મહાપ્રભુજી 3 દિવસ મૂર્છિત રહ્યા પરમાનંદાસજીને ત્યાં. એ 3 દિવસ ક્યાં કે રાસના 3 સ્થાનોમાં. તો પ્રધાન એક મુખ્ય રાસનો વિરામ કહેવાય છે કે યમુનાજીમાં થાય. ગિરિરાજજીમાં થાય શૃંગાર આદિ બધી લીલાઓ, વૃંદાવનમાં નૃત્ય આદિ થાય, અને નૃત્ય કરીને શ્રમિત થયેલા પ્રભુ યમુનાજીમાં પધારે. અને જલમાં રાસ ક્રીડા આદિ થાય, જલ ક્રીડા આદિ, જલના વિહાર આદિના મનોરથો થાય. આમ તો રાસના 3 સ્થાનો કયા છે. જેમ પહેલા ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પ્રિય પ્યારી. અને ત્યાં એકબીજાના શૃંગાર ધરવામાં આવે. પછી પધરાવીને માન આદિ લીલા થઈ જાય. દાન, માન, ખેલ અને રાસ, આ 4 લીલાઓ થાય. સૌથી પહેલા દાન, પછી માન ધરે ઠાકોરજી, અને પછી ખેલ, વિવાહ ખેલ આદિના પ્રસંગો થાય, અને પછી રાસ પ્રસંગ. આ બધા અંગો છે રાસના. તો આપણા તો 365 360 દિવસની સેવા પ્રકાર એ રાસના એક અંગો જ છે. બધા એ ભાવ રૂપે આપણે ત્યાં થાય છે. તો આમ રસિક પ્રીતમ રાસ કરત શ્રી યમુના પાસ. ઠાકોરજીની, યમુનાજીની નિકટ આ બધા થાય છે. અને માનો નિર્ધન કી હૈ જો તનિયા. અને વ્રજભક્તો માટે, ગોપીજનો માટે તો નિર્ધનોના ધન શ્રી યમુનાજી છે. કારણ એમનો જ્યારે અધિકાર ના હોય, એમની જ્યારે યોગ્યતા ના હોય, ત્યારે એ કોનો આશ્રય? આપણો જ્યારે કોઈ ઉત્તમ વસ્તુનો અધિકાર ન હોય ને, ત્યારે જે અધિકારી છે એનો આશ્રય કરી લેવો. આપણે જેમ કહીએ ને કે પેલું નહીં કહેતા કે કીડીને અહીંયાથી ઇન્ડિયા જવું હોય તો ન જઈ શકે, ચાલીને કેટલા જન્મો જતો પહોંચી ન શકે. પણ જે શેઠજી ફ્લાઇટમાં બેસવા જતા હોય, ઇન્ડિયાની ફ્લાઇટમાં, કીડી ચાલી એના કોટના ખિસ્સા પર ચડી જાય તો વગર પાસપોર્ટ ને વિઝાએ પહોંચી જાય. એમ આપણે પણ એ નિત્ય લીલા ધામના અધિકારી નથી કે આપણી ગતિ ત્યાં થાય, પણ એ ધામના જે અધિકારી છે એવા શ્રી યમુનાજી ને મહાપ્રભુજી એમના ચરણને પકડી લઈએ તો એમની કૃપા થકી આપણો પણ સ્વીકાર થઈ. અર્થ સકળ તેનો સીધો, લીલા માહે તાણીને લીધો. વલ્લભાખ્યાન એટલે જ કહ્યું ને કે જેના સકલ અર્થો સિદ્ધ થઈ જાય અને લીલામાં એને ખેંચીને લઈ જાય.
શ્રી યમુનાજી પણ એ જીવને ખેંચીને ઠાકોરજીની સેવામાં અંગીકાર કરાવી લે. એટલે હરિરાય મહાપ્રભુજીની વાણી એ આ બધા જ ભગવદીઓની વાણીનું ફલાત્મક છે, ચાવી છે. જો આપણે ત્યાં કહીએ ને કે મકાન મોટું હોય એનાથી નાનું એનો દરવાજો, એનાથી નાનો એનો સાંકળ હોય, એનાથી નાનું એની તાળું હોય, એનાથી નાનું એની ચાવી હોય, પણ ચાવી આપણા હાથમાં, મકાન આપણી પાસે છે, ચાવી આપણી પાસે હોય એટલે કે મકાન આપણા હાથમાં. એમ જેની પાસે યમુનાજીનું નામ આવી ગયું એની પાસે વૈકુંઠની ચાવી આવી ગઈ. પણ આ તાળું ખોલવા માટે બે રીતે ખોલે. એક ચાવી ન હોય તો હથોડો મારી મારીને તાળું તોડવું પડે, એમ કહીએ ને, હથોડીથી તોડવું પડે તાળું. કોઈ પૂછ્યું કે આ હથોડાને આટલું જોર લાગે, આટલો અવાજ આવે, આટલો પરિશ્રમ કરે અને ચાવીથી સહેલાઈથી ખુલી જાય, આવું કેમ? તો કે કારણ એ જ છે, ચાવી છે ને તાળાના દિલમાં ઘૂસી જાય અને દિલમાં જાય એટલે એનાથી ખુલી જાય. એમ યમુનાજીનું નામ લો એટલે સીધું ઠાકોરજીના દિલમાં પ્રવેશ મળી જાય, કારણ કે યમુનાજીનું સ્થાન ઠાકોરજીના હૃદયમાં છે અને જેના મુખમાં યમુનાજીનું નામ છે એ સીધો ઠાકોરજીના હૃદયમાં પ્રવેશે એટલે ઠાકોરજી પણ સહજમાં એ તાળાઓ ખોલી નાખે છે વૈકુંઠના લીલાધામના. આમ શ્રી મહાપ્રભુજી અને યમુનાજી આ બંને નામ એવા છે ને કે એ ઠાકોરજીને અતિશય પ્રિય. એટલે હું તો ઘણી વાર પ્રવચનમાં કહું કે નાથદ્વારાએ ગયા હો અને ત્યાં હજારોની ભીડ હોય, તમને તો કે ઠાકોરજી મારી સામે જુએ તો કેવો આનંદ આવે. તો ઠાકોરજીની સન્મુખ પહોંચો એટલે કાં યમુનાજીનું નામ ઉચ્ચારવા લાગુ, કાં વલ્લભનું નામ ઉચ્ચારવા લાગુ. વલ્લભ 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 એમ જેના મુખેથી નીકળે ને, હજારોની વચ્ચે ઠાકોરજીની નજર તમારા ઉપર પડી જશે. કારણ કે એમને જે અતિ પ્રિય છે એનું નામ જ્યાંથી આવે ને ઠાકોરજીની સહજમાં દ્રષ્ટિ એના પર પડી જાય. એટલે પ્રભુની સન્મુખ જયારે દર્શન ખુલ્લા હોય ત્યારે કાં યમુનાજીના નામ લેતા થતા, કાં વલ્લભનું નામ, આ બંને નામ ઠાકોરજીને અતિ પ્રિય છે અને એ મુખ, જેના મુખમાં એ નામ હોય છે એ મુખ તરફ ઠાકોરજીની સહજ દ્રષ્ટિ જતી રહે છે.